આજે ગઈ રાત્રેથી એટલો બધો વરસાદ છે ને કે આપણે બહાર જવાનું નહીં ને બહારથી કોઈ આવવાનું નહીં, એટલે આજે આખો દિવસ બસ હેવી કપડાં નહીં ગાઉનમાં કાઢી નાખ્યો ને પછી શાંત થતા તો એવી વસ્તુ બનાવીને કે જે દર વખતે કપિલ જોડે લઈને જ જાય છે આફ્રિકા. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નીલિમા અને ગઈ રાત્રેથી જો વરસાદ એટલો બધો પડી રહ્યો છે ને કે પૂછો જ નહીં. અને અમારે સામે જે ડુંગર દેખાઈ રહ્યો છે ને એ આજે સવારથી એકવાર પણ દેખાયો નથી. હું રોજ કાળકા માતાનું મંદિર જોઉં છું પણ આજે ધુમ્મસ અને વરસાદના કારણે ખરેખર બિલકુલ નથી દેખાતું. ઘરમાં પણ એકદમ અંધારું અંધારું જેવું લાગે ને બહારના વાતાવરણના કારણે. એટલે પછી આજે જો આખો દિવસ લાઇટ ચાલુ છે અને બપોરનું રૂટીન હું તમારી સાથે શેર કરી રહી છું. આજે હું બનાવી રહી છું હોમમેડ ચાનો મસાલો, કારણ કે કપિલ 2-3 દિવસમાં ફરી આફ્રિકા જવાના છે. દર વખતે ઘરેથી બનાવેલો ચાનો મસાલો લઈને જાય છે, કારણ કે પેકેટવાળો એમને બિલકુલ ફાવતો નથી. અને આ વખતે મેં બહુ સિમ્પલ મસાલા લીધા છે. સૂંઠ, સૂકી ઇલાયચી, થોડું તજ, લવિંગ, કાળા મરી, જાયફળ અને 2 દિવસ પહેલા તોડેલી સૂકવેલી તુલસી પણ. પહેલા બધા મસાલાની ધીમા તાપે હળવેથી શેકી લીધા અને લગભગ 5 મિનિટમાં આખા ઘરમાં ખરેખર કહું એવી સરસ સુગંધ ફેલાઈ ગઈ ને કે શું કહું. પછી બધાને પંખા નીચે ઠંડા થવા માટે મેં મૂકી દીધા. એટલો સરસ આખા ઘરમાં આની સ્મેલ આવતી હતી ને કે ખરેખર આમ થાય ને કે અત્યારે ચા બનાવીને પી લઈએ. અને ખરેખર કહું ને તો મેં પી પણ લીધી હતી. અને બધા મસાલાને થોડા કરીને, એટલે કે એક મુઠ્ઠી આવે ને બસ એટલા જેવા જ મેં અંદર નાખ્યા હતા, કારણ કે જારમાં પછી એકદમ સામટું ન વટાય. એના કારણે મેં થોડો મસાલો જ વાટ્યો અને એકદમ સરસ થોડો પાવડર બની ગયો. એટલે પછી એને ચાળણીમાં ચાળી લીધું, એકદમ પાવડર જેવું થઈ જાય. અને થોડા મોટા જે ભાગ રહી ગયો તો એને ફરી પાછા મેં ગ્રાઇન્ડ કરી દીધું. એટલે બધો મસાલો પછી 1 by 1 વાટીને તૈયાર કરી નાખ્યો. અને થોડી વાર મેં એને પંખામાં રાખ્યો, કારણ કે થોડું શું ગરમ હોય ને પછી ડાયરેક્ટ ભરી દઈએ ને તો અંદર થોડોક બાફ જેવું આવી જાય અને પછી સ્મેલ આવી જાય. અને પછી ત્યારબાદ થોડી વાર એટલે લગભગ અડધો કલાક જેવું મેં બહાર એમ જ છોડી દીધા બાદ પછી એને મેં કન્ટેનરમાં ભરવાનું શરૂ કર્યું. અને પ્લાસ્ટિકનું કન્ટેનર મેં લીધું છે, કાચનું નથી, કારણ કે ફ્લાઇટમાં તૂટી જવાની ચિંતા થોડી રહે. અને આફ્રિકામાં પહોંચીને કપિલ પછી એને શું કાચની જાળણીમાં ભરી દેશે, જેથી લાંબા સમય સુધી એકદમ સરસ સચવાયેલો રહે. હવે સરસ મજાનો ચાનો મસાલો બની ગયો છે. હવે આમાં આપણે બીજી શું વસ્તુ એડ કરી શકીએ ને મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને પછી થોડી ઘણી વસ્તુ પેકિંગ પણ કરવાની હતી ફાઇનલ. જેમ યાદ આવે છે ને એમ નાની વસ્તુઓ ઉમેરતી જઉં છું, જેથી 5-6 મહિના સુધી એમને આરામથી ચાલી જાય. અને લગભગ બધી ફાઇનલ પેકિંગ પણ પતી જ ગઈ છે. અને હવે બસ 2-3 દિવસમાં એમને નીકળી જવાનું છે. બસ હવે બપોરનું આખું રૂટીન પતી ગયા. બસ સાંજે સરસ મજાને મેં ચા પીધી હતી. અને ત્યારબાદ થોડી વાર પછી અમે રસોઈ બનાવીને ખાઈ. એમાં જેમાં વાલોર પાપડીનું શાક બનાવ્યું હતું, બપોરની થોડી ખીચડી છે, સાથે ચોખાના રોટલા બનાવ્યા છે. અને સાથે બપોરે મેં બટર પનીર બનાવ્યું હતું, જેનું શાક થોડુંક છે તો એ પણ જમવામાં. અને બસ આજનો દિવસ આવી રીતે પૂરો થયો હતો. બ્લોગ ગમે તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીશું આવતીકાલે રાધે. જય શ્રી કૃષ્ણ.